वापी तीर्थे जम्बूद्वीपे आर्यव्रते ब्रह्मवर्ते भारतवर्षे कलियुगे प्रथम चरणे सप्तम वयोधे मन्वान्तरे भूलोके संवत 2079 ना माधव जोशी ब्राह्मण पुते ओम सर्वमंगल मांगल्ये ऋषिदेव तस्मै नमः इदं ऋषिदेव तस्मै दिने जन्मांतर शस्त्र सेवु મોટા ઘરે જવાનું છે. जिद्दी है हम नहीं मानेंगे करते ही जाएंगे बदमाशियाँ कह दो ये जमाने वालों से न ये छीने हमसे आजादियाँ है दिल में जो कहना મારો ભાઈ છે ને એટલો મસ્તીખોર છે, વાત નહીં પૂછો. સ્કૂલમાં બી એટલી મસ્તી કરશે, ઘરમાં બી એટલી મસ્તી કરે, આખો દિવસ મને મારે ટ્યુશનમાં બી હેરાન કરે, શાંતિથી ભણવા ના દે. કોઈ વાર મસ્તી કરે ને ત્યારે એવું લાગે કે ના મને જોતો જ નથી મને મારો ભાઈ. આ ભાઈ બહુ ગંદો છે પણ મજા એટલી આવે એની સાથે રમવાની, મસ્તી કરવાની. એની સાથે એના વગર કંઈ છે જ નહીં મારા માટે એમ. એને કપડાં લેવા છે તો એને પહેલાં લેવડાવીશ પછી હું મારા લઈશ, પણ એ કે ના મારી સાથે દીદી હોવી જોઈએ બસ. એવું લાગે કે વાહ મારો ભાઈ તો એકદમ બેસ્ટ ભાઈ છે મારો. આઈ લવ યુ માધવ. જો માધવ છે ને એ જન્મ્યો ને ત્યારે જ હું હાજર હતી, સમજ્યા. પછી મને એમ થયું કે ના માધવ આવ્યો મારો બહુ લાડકો છે. એટલે અમને દીકરાની હોંશ હતી કે દીકરો આવે તો સારું. એટલે પછી અમે પછી એની છઠ્ઠી હતી તે દિવસે મેં એને કંદોરો આપ્યો. અને આમ જરાક એનું મોઢું ન જોઉં ને તો મને એમ થાય કે માધવ આવ્યો નથી હમણાં કેટલાય દિવસ થયા. એટલે હવે મને એમ થાય છે કે માધવ હવે મારી તબિયત સારી નથી રહેતી, એટલે માધવને મેં કીધું જનોઈ દઈ દો તો અમે જોતા જાય. હજી તો બાકી લગન માધવ શું કહું મારા દીકરા વિશે. માધવ એટલે માધવ છે મારે, એકદમ નામ પ્રમાણેના ગુણ છે.
એક તો આફ્ટર 30 યર્સનો અમારા ઘરનો એ પીસ છે, કારણ કે એના પપ્પા પછી જે પેઢી આગળ વધે એમાં મારો માધવ 30 વર્ષ પછી આ ઘરમાં આવ્યો. એને સાયકલ હલાવવાનો શોખ બહુ હતો અને પછી સાયકલ લઈ આપી ને પછી એકદમ છૂટા હાથે હલાવવાનો શોખ એમ. એને આમ 2 હાથ છૂટા કરી અને પછી જ હલાવે એમ. માધવ એટલે કાનુડાનું સ્વરૂપ છે અમારા ઘરમાં. હા, જરા કાન એવા છે એટલે ગણપતિ જેવો લાગે છે, કારણ કે એના ટીચર્સ લોકો એને ગણપતિ કહે છે, અમે એને ઘરમાં કાનુડો માધવ કહીએ છીએ, અને જરાક ટમી બી જરા ગણપતિ જેવું જ છે એનું. અને તબલા વગાડવાનો બહુ શોખ. ઘરમાં ખાલી એને મમ્મીને આમ જમવા બેસીએ ને તો એ ડબરા લઈ લઈએ ને ડબરા ખોલીને પછી આમ બંધ ડબરા ઉપર વગાડ્યા રાખે. થાળી વગાડે ચમચી લઈને ને લાવો એમ જમવાનું તો પછી પણ આમ એને સંગીત જ એનો શોખ એમ. એટલે સંગીતમાં એને વધારે પેલું છે. માધવ સાથે તો મારા તો માં છું એટલે ઓફકોર્સ ઘણા બધા એના પેલા અનુભવ, પણ એને બી મારા વગર ચાલતું નથી બિલકુલ. હું ખીજાઉં ને તો બી એ મને મારી પાસે આવીને પાછો એવી રીતને બોલે, એવી રીતના વાત કરે ને કે મારાથી પછી રહેવાય જ નહીં. હું બી હસી પડું એની સાથે. હું પનિશમેન્ટ બી આજ સુધી એને જે કરું છું ને એ બી મારાથી થોડી વાર અડધો કલાક રહી પછી પાછી વિસરાઈ જાય છે એ વસ્તુ. મારી જીવનમાં ન વિસરાવી પડે એક જ છે કે જ્યારે હું હોસ્પિટલમાં હતી અને મને ખાલી ડૉક્ટરે આવીને કાનમાં એટલું જ કીધું કે તમારો કિંગ આવી ગયો છે, એટલે મને એકદમ જ ત્યારે ખુશી થઈ હતી. કારણ કે ઓલરેડી મારે એક ડોટર તો છે જ મોટી, મારા લક્ષ્મીજી તો છે જ ઘરમાં, અને બીજો એક નટખટ કાનુડો આવી ગયો, એ પણ અધિક માસમાં. એટલે ખાસ પુરુષોત્તમ ભગવાન જ મારા ઘરે પધાર્યા છે. અને અમારો બધાનો જીવ છે મારો દીકરો. અમે ઘરમાં બાર છીએ, પણ બારનું અમારું કોમ્બિનેશન માધવ સાથે એટલું બધું છે કે અમને એક દિવસ બી કદાચ આમ તેમ ગયો હોય ને તો અમને કોઈને ગમતું નથી. એક દિવસ પિકનિકમાં જાય ને તો બી અમને ઘર કેટલું શાંત છે, આવી જાય તો સારું. હવે આઈ લવ માય ચાઇલ્ડ, આઈ લવ માય માધવ. લવ યુ માધવ. માધવ એ મારો ભત્રીજો નહીં પણ ભાઈ જેવો જ છે. મૈત્રી આવી ગયા પછી મને એક નાના ભાઈની જ ઈચ્છા હતી કે એક ભાઈ આવે, પણ એટલે એ ભત્રીજો જેવો નથી, ભાઈ જેવો છે. ઇવન એના સાથે પણ મારા રિલેશન હું એની ફઈબા થાવ તો ફઈ જેવા નથી, પણ એ મને મોટી દીદી કરીને જ બોલાવે. અને ઇવન અમે બધી જગ્યાએ ફરવા જઈએ બધે તો એને અમે લોકો જોઈએ જ, હું અને જાનકી બંને. જ્યારે પણ આવે એટલે ફોન લઈને બેસી જાય સીધો મારા રૂમમાં, ચલો જાની દીદી આપણે ગેમ રમીએ. પણ હવે ગેમ એ બી કેવી, ફોનમાં, એના ફોનમાં. અને પછી એની મમ્મી એને ફોન મુકાવે, ચલો જાનુ દીદી નીચે હિંચકા ખાવા જઈએ. હવે આટલી રાતના એ બી 11 વાગે હિંચકા ખાવાના હોય. એના સાપના કેટલા ભયાનક કિસ્સા કહું તો બી એને કોઈ ડર નહીં. કેટલી બધી હોરર સ્ટોરી એને મારા મોઢેથી સાંભળી છે, પણ એને જો હરામ ડર લાગતો હોય તો. અને એ તો સી ટાઈપનો ડોન છે. મારા એટલા બધા ફ્રેન્ડ્સ છે ને સી ટાઈપમાં, પણ મને બધા આવીને કે તારો માધવ તો બાપરે ગુંડામણ ગુંડો અને સી ટાઈપનો ડોન છે, કોઈનાથી બીવે એવો છે નહીં. એ ઘરે આવે તો એ અમારા સાથે એકદમ ક્રેઝી ને એને દર વખતે એમ જ કહે કે ચલો નીચે રમવા, ચલો નીચે, નકર એને મજા ન આવે. અને ઓલવેઝ એ ફોનમાં પણ અમને એમ જ કહે કે તારે અમારી સાથે જ રમવાનું એમ. અને બીજું અન્ડરસ્ટેન્ડિંગમાં તો એ બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ છે કે સામેવાળા પર્સનને સમજી શકે, બહુ જીદ ન કરે. કોઈક વાર બહુ જીદ કરે તો એ સમજી જાય કે અમે એને સમજાવીએ કે ના માધવ આવું કરવાનું નથી એમ, તો એ તરત સમજી બી જાય. ઝઘડા બી થતા હોય ને, એનું પ્રી શૂટ ચાલતું હોય ને ત્યારે બી મને જ હેરાન કરતો હોય, મને જ સૌથી વધારે એની પડતી હોય. પણ અમારા વચ્ચે એટલું બોન્ડિંગ છે ને કે હી ઇઝ ધ બેસ્ટ. એકદમ એટલે એકદમ બેસ્ટ છે. આમ બહુ જ પ્રેમાળ છે માધવ. જેટલો મસ્તીખોર છે ને એટલો વધારે પ્રેમાળે છે. અને અમે એની આ જનોઈ આવે છે એટલે અમે બધા અમારું ફૂલ ફેમિલી બહુ જ એક્સાઇટેડ છીએ એના માટે. વી લવ યુ સો મચ માધવ. માધવ મને જન્મ્યો ત્યારે જે મારી ખુશી હતી એ હું એટલા શબ્દમાં વ્યક્ત નથી કરી શકતો. એટલી એની મને ખુશી હતી કે બહુ. અને પછી મેં જ્યારે એનું જન્મ પત્રિકાને બનાવી ત્યારે મને ખબર પડી કે આ બાળક છે એ સંસ્કારી બનશે અને વિદ્વાન બનશે બ્રાહ્મણમાં.
અને વિદ્વાનનું જ કામ કરશે, એટલે મને વધારે ખુશી થઈ. પછીથી મેં એને મારી સાથે મહાદેવની પૂજા કરાવું, મહાદેવે લઈ જાઉં તો એ મારા કરતાં એ સરસ પૂજા મહાદેવની કરે. એટલી એના એમાં અત્યારથી જ ઓલી છે, એટલી સરસ રીતે પૂજા કરે, એટલા શ્લોક બોલે. મારી યાર 1-2 વાર એને શીખડાવું ને તો એને બધા મોઢે જ રહી જાય શ્લોક. પછી કે દાદા હું મારી મેળે જ બોલીશ. મને આંખ નથી તો મારી હાથ ચાલીને બધે એકો એક પળને મને કે અહીંયા સ્લીપ છે, અહીંયા પગથિયું છે, અહીંયા તમે આ દાદા આમથી હાલવાનું, એટલી મારી ખ્યાલ રાખે. અને એની જનોઈ માટે તો બહુ સરસ અમારે પ્રોગ્રામ થઈ જાય. ભગવાન એને સરસ રીતની જનોઈ અપાવી દે અને એ આગળ વધે, એ જ મારી ખુશી છે. માધવ મને બહુ જ વાલો છે ને વાલ કરે છે, અને પૂજા પાઠમાં પણ મને સારી રીતે કરે છે. મને બધી મદદમાં આવે છે કામ, અને બેટ દડે રમવા પણ મારી સાથે આવે. સાયકલ ફેરવી હોય તો એમ કહે છે બા તમે હાલો. હા, સ્કૂલેથી આવીને બસ જમવાનું તમે જ આપો બા, અને મને જ હેરાન આમ કરે પણ આ મજાકમાં કરે. જય સ્વામિનારાયણ. અમારો માધવનું જે અમારા ઉત્સવ છે જનોઈનો, એક અમારા ઘરમાં એમ જ લાગે કે મોટો લગ્ન પ્રસંગ છે. ઘણા વર્ષોથી અમારે નથી થયું કાંઈ પ્રસંગ, એટલે અમારા આખા ફેમિલીમાં 2 ભાઈઓના ઘરમાં એમ ને મારે બેનું બી છે, પણ બધાને બહુ જ ઉત્સાહ છે. ફેમિલી બધા ભેગા થશે. અમારા કાકાના દીકરાઓ બધા દુબઈ છે, બેનું લંડન છે, એ બધા જ ભેગા થવાના છે. એટલે અમે બહુ ઉત્સાહમાં છીએ કે આમ બધાને ઉત્સાહ સમાતો નથી. અને બીજું કે માધવ અમારી આ 4થી પેઢી છે, એટલે એમ બધાને એવું થાય છે કે આમ છોકરો બધાને બહુ વાલો છે એમ. અને જ્યારથી અમે જ્યારે ભેગા થાય એટલે મને શોધતો જ હોય, જ્યારે હોય ત્યારે હાલો કાકા આપણે જલ્દી ક્રિકેટ રમવું છે, ફૂટબોલ રમવું છે. એને આમાં મારે એને જ્યારે બી અમે 2 મળીએ ને તો એ મને તરત જ આમ હળી કાઢીને ચોટી પડે, તરત જ કે હાલો કાકા આપણે ક્રિકેટ રમીએ, ફૂટબોલ રમીએ. અને એટલી મજા કરીએ છીએ ને મને એના જેવું થઈ જવાનું મન થાય છે. મારી અત્યારે 58 વર્ષની ઉંમર છે, પણ હું 9 વર્ષનો થઈ જાઉં ને એવું એની યારે મને એવું મેચ્યોરિટી છે એમ. અને ઘરના બધા ખૂબ જ અત્યારે એવા મૂડમાં છે કે બધા બહુ મજા કરીએ, આનંદ કરીએ અને એનો જનોઈનો પ્રસંગ શાંતિથી પતાવીએ. જ્યારે માધવનો જન્મ થયો ત્યારે હું એને મળવા ગઈ ત્યારે એટલો રડતો હતો, પણ જ્યારે મેં એને ગોદમાં લીધો ને તો ત્યારે તરત જ ચૂપ થઈ ગયો અને મારી સામે જોઈને હસવા લાગ્યો. અને મને બી એટલું રડવું આવી ગયું ને કે વાહ, ભગવાને મને દીકરો તો આપી જ દીધો છે. બસ એ જ ને. પાછા અમારા લંડનથી બધા મહેમાન પણ આવવાના છે, અને એની ખુશ માટે અમે એટલા બધા ખુશ છીએ કે અમે અમારા આનંદ ક્યાંય માતો જ નથી. એટલી અમને મજા આવે છે કે અમારા ઘરમાં એક તહેવાર આવ્યો છે, પ્રસંગ આવ્યો છે એમ. બીજું તો કે જ્યારે હું એના પર ગુસ્સો કરું ને માધવ ઉપર, ત્યારે પિયુષ દાદાને કહેવાય છે પિયુષ દાદા શીલાબા મારી પાસે ગુસ્સો કરે છે, પછી જ્યારે હું ચોકલેટ આપું ને ત્યારે એટલો ખુશ થઈ જાય તો આવીને મને ચોટતી જ પડે, એવો ખુશ થઈ જાય છે. મારો કોઈ ભાઈ નથી. માધવે મારા ભાઈની કમી પૂરી કરી છે. એ મારો બેસ્ટ બ્રધર છે. એ હંમેશા મારી જોડે એને રમવાનું ગમે છે. એ મારી ઘરે આવીને રમવા માટે બહુ જીદ કરે છે. હું બી એના ઘરે જાઉં તે મારી જોડે બહુ સારી રીતે રમે છે. હું ને મૈત્રી જ્યારે હોમવર્ક કરીએ ત્યારે માધવ આવીને અમને ડિસ્ટર્બ કરે ને અમને કહે કે નહીં દીદી તમે પહેલાં મારું હોમવર્ક કરાવો પછી દીદીને જોડે કરજો. અને મારી જોડે બહુ મસ્તી કરે છે, બહુ હેરાન કરે છે. અમે લોકો બહુ સારી રીતે રમીએ બી છે. રક્ષાબંધન પર બી માધવ મારી રાહ જોવે છે કે દીદી આવશે ને મને રાખડી બાંધશે, અને હું બી એના ઘરે જઈને એને રાખડી બાંધું છું, એને ચોકલેટ આપું છું. અને રક્ષાબંધન બી અમે સેલિબ્રેટ કરીએ છીએ. કોઈ બી નાનો મોટો પ્રસંગ હોય કે કંઈ બી હોય માધવનું તો હું ત્યાં હોઉં છું, અને માધવ બી મારી જોડે હંમેશા રહે છે. માધવ મારો 4થી બાબુજી રોવાનું નથી, આપણે ખુશીનો ટાઈમ છે. તમારા એના ઉપર આશીર્વાદ છે? ચોક્કસ.